નમસ્કાર. ફાગણ માસના પ્રારંભે આપનું સ્વાગત છે. એવું કહેવાય છે ને કે પર્ણ ઓછા અને ફૂલ જા જુઓને લચી પડ્યો આ કેસુડો. આંખોથી જોવાય પણ આંખોમાં સમાય નહીં, રંગ એવો કંઈક ભરી જાય આ કેસુડો. જી હા, કેસુડાની આ મોસમમાં આપનું સ્વાગત છે GTPL જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ફાગણ માસના પ્રારંભે વાતાવરણ કેસુડાની સુગંધથી ઉભરાયું. હાઈવે ઉપર છવાયો કેસરીયો માહોલ. શિવરાત્રિના મેળામાં સમાપન પછી ભવનાથ અને સત્તાધારમાં ગોલા પૂજનની પરંપરાગત ઉજવણી થઈ. સંતોના સમૂહ પ્રસાદ પણ યોજાયા. ભવનાથના મેળામાં દિગંબર સાધુ દ્વારા સફાઈ કર્મી ઉપર હુમલો કરતા વાલ્મીકી સમાજમાં રોષ. ભવનાથ પોલીસમાં અપાયું આવેદનપત્ર અને RTO કચેરી પાસેથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો. પોલીસે શરૂ કરી તપાસ. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઋતુનું ચક્ર અવિરત એની રીતે ચાલતું હોય છે. ગ્લોબલ વોર્મિંગના સમયમાં પણ કુદરત પોતાનું કામ બખૂબી રીતે કરે છે અને આવી જ કેટલીક યાદો કેસુડો જ્યારે હાઈવે ઉપર જોઈએ છીએ ત્યારે પ્રતીત થાય છે કે સૃષ્ટિનું સર્જન કરનારો પોતાની ગતિ સતત ચાલુ રાખે છે. આયુર્વેદિક ઔષધિ સમાન કેસુડાના ફૂલ વનવગડાથી ખીલી ઉઠ્યા છે. શિયાળાના અંતમાં કેસુડો મનમોહક ફૂલોથી ખીલી ઉઠે છે, જાણે કે ફાગણ મહિનાના વધામણા કરતો હોય તેવું લાગે છે. રસ્તામાં અનેક જગ્યાએ કેસુડાના ફૂલો જોવા મળી રહ્યા છે. કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં અનેક માર્ગો ઉપર કેસુડાના ફૂલોએ ભારે આકર્ષણ જમાવ્યું છે. ફૂલ ગુલાબી ઠંડીની મોસમ પૂરી થતાં જ રંગોના તહેવાર હોળીના વધામણા લઈ
હોળી નજીક આવતાની વનરાઈ ફૂલોનો મહારાજ એવો કેસુડો 16 કલાએ ખીલી ઉઠે છે. શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત અને વસંત ઋતુમાં ખાખરે કેસુડો મોર્યો હોય, જેના લીધે પાનખરમાં પણ પ્રકૃતિ પોતાનો નિખાર બતાવે છે. જંગલોમાં પણ મનમોહક માધુર્ય ફેલાય છે, એ સ્વાભાવિક છે. ગ્લોબલ વોર્મિંગ પણ મનમોહક જેવી સ્થિતિ અને કેમિકલના યુગમાં કુદરતી વનસ્પતિના રંગોથી ભલે ધૂળેટી રમાતી નથી, છતાં હોળી ધૂળેટીમાં કેસુડો અવશ્ય યાદ આવ્યા વગર રહેતો નથી. ઉનાળાના 4 મહિનાની ગરમીમાં રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે. કેસુડાના ફૂલને સૂકવી આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ તેનો પાવડર બનાવી પાણી સાથે ભેળવી ત્વચા ઉપર લગાવવાથી ત્વચાનું આરોગ્ય બળબળતા તાપમાં પણ જળવાઈ રહે છે. તેવા કેસુડાના ઔષધિ ગુણો રહેલા છે. વાત કરીએ મહાશિવરાત્રિના પૂરા થયેલા મેળાની, તો ગોલાપૂજન સાથે શિવરાત્રિ મેળાની વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ હતી. ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાની પૂર્ણાહુતિ થઈ અને લોકો વતન વણી જવા રવાના થયા હતા. પરંતુ સાધુ સંતો માટે આ મેળો ગોલાપૂજન બાદ પૂર્ણ થાય છે. જ્યારે જુદા જુદા અખાડામાં ગોલાપૂજન કરવામાં આવ્યું હતું અને ભોજન પ્રસાદ બાદ સાધુ સંતો રવાના થયા હતા. વિધિવત રીતે આ રીતે મેળાની પૂર્ણાહુતિ થતી હોય છે. ગોલાપૂજનને લઈ તમામ અખાડાના સાધુ સંતો જૂના અખાડા ખાતે એકઠા થયા હતા અને ગુપ્ત રીતે ગોલાપૂજન વિધિ કરવામાં આવી હતી. સાધુઓને મહાકુંભમાં મળેલા હોદ્દાઓ અને પદ ગ્રહણ કરવાની તેમજ અખાડાઓના સંચાલનની જવાબદારી સોંપવામાં આવે છે. ગોલાપૂજન કરી દેશભરમાંથી આવેલા સાધુ સંતોને વિદાય આપવામાં આવી હતી. આહ્વાન અખાડાના અધ્યક્ષ ભારદ્વાજ ગિરિજી મહારાજ અને જૂના અખાડાના થાણાપતિ બુધરાજ ગિરિજી મહારાજે જણાવ્યું હતું કે જૂના અખાડાના ગોલાપૂજનનું અનેરું મહત્વ છે, જેમાં આવેલા સાધુ સંતોને ભેટ પ્રસાદ આપવામાં આવે છે. બાદમાં રમતપંચ દ્વારા ચીપી વિધિ કરવામાં આવે છે અને સાધુ સંતો માટે ગુરુ મહારાજ પાસેથી મળેલ ₹1 પણ પ્રસાદી માટે 1 અબજ બરાબર ગણવામાં આવે છે. ગુજરાતની પાવન ધરા ઉપર ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ મેળો 2025 શ્રીપંત દશરામ આહવાન અખાડા, જૂના અખાડા અને અગ્નિ અખાડા ત્રણેય અખાડોના વિશિષ્ટ સંતો દ્વારા જે કોઈ અભ્યાગત મહાત્મા સંતો ધૂનાધારી તપસ્વીઓ આવ્યા 5 દિવસ 22 થી 26 તારીખ સુધી આ પવિત્ર પાવન ભગવાન દત્તાત્રેયની તપસ્થલીની અંદર સંતોએ ભજન તપસ્યા સાધના કરી અને ક્ષેત્રથી માંડીને તમામ સેવાઓ વ્યવસ્થાઓ અને જે દર વર્ષની પરંપરાઓ છે એનું સારી રીતે પાલન અનુકરણ કરવામાં આવ્યું અને સાથે સાથે અમારી જે અખાડાની મર્યાદાઓ ગરિમાઓ છે એને પણ ભલીભાંતિ નિભાવવામાં આવી અને રાત્રિના 12 વાગે મુહૂર્ત પ્રમાણે 3 ઇષ્ટદેવતાનું મૃગીકુંડની અંદર શાહી સ્નાન થયું અને ત્યાર પછીની જે અમારી દર શિવરાત્રિ પછીની જે ગોળા પૂજાની જે પરંપરા છે એની પરંપરા પણ નિભાવવામાં આવી વિધિવત રીતે. સંપૂર્ણ વ્યવસ્થા 12 થી 13 લાખ યાત્રાળુઓ દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ અહીંયા પધાર્યા. બધાને મહાત્મા સંતોએ આશીર્વાદ દીધા અને પ્રશાસન તરફથી પોલીસ પ્રશાસન અને મહાનગરપાલિકા તરફથી મેળાને લઈને સંપૂર્ણ વ્યવસ્થા સુસજ્જ રીતે કરવામાં આવી. સારી સેવાની ભાવના હેતુ કરવામાં આવી. મહાત્મા સંતો ત્રણેય અખાડાના પ્રતિનિધિઓ ભગવાન દત્તાત્રેય, ભગવાન સિદ્ધ ગણેશ, ગાયત્રી માતાના ચરણોમાં પ્રાર્થના કરે છે કે બધા લોકો સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે. ખાસ કરીને મીડિયા લોકોના પણ સારા એવા પ્રયાસથી આ મેળાને આખી દુનિયાભરની અંદર દેખાડવામાં પ્રકાશિત કરવામાં આવ્યો. એટલે તમામ ન્યૂઝ ચેનલ, ઇલેક્ટ્રોનિક મીડિયા કે પેપર મીડિયા બધા લોકોને ત્રણેય અખાડાના પ્રતિનિધિ દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે. બધા લોકો ખૂબ સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને આવી ઉજળી પરંપરા દર વર્ષે ચાલતી રહે અને ભવિષ્યની આવતી પેઢી અમને નિભાવતી રહે એવી भगवान दत्तात्रेय, गणपति दादा और गायत्री माता चरणों में प्रार्थना। महाशिवरात्रि शुभ कार्यक्रम रहा है हमारा। सब महात्मा ने खूब भी आनंद लिया है और सब आनंद लिया है। कहने के बात ये है कि जो हमारी परंपरा है, जूना अखाड़ा, आह्वान अखाड़ा, अग्नि अखाड़ा, आह्वान अखाड़ा, अग्नि अखाड़ा, जूना अखाड़ा की जो हमारी परंपरा है, हम जूना अखाड़ा में सब महात्मा इकट्ठे होते हैं। यहाँ जो हमारी गिरनार तलेटी में जितनी भिन्न भिन्न अखाड़ों की जगह है, तो यह अखाड़ा में जगहों से सब लोग यहाँ से फंड लेके, मतलब एक फंड लेके मतलब ये आते हैं। तो ये कहने का भाव यही होता है कि यहाँ रमताराम साधु की सीपी बढ़ती है। जो बाहर से साधु आती है अखाड़ा में, उसकी सीपी बढ़ती है। बस यही कार्यक्रम हमारा रहता है। लास्ट कार्यक्रम ये होता है कि कढ़ी पकौड़ी, बेसन के रास्ता पकड़ो स्टेशन के साथ कढ़ी पकौड़ी का ये कार्यक्रम रहता है। बस यही कार्यक्रम यहाँ से शिवरात्रि का कार्यक्रम हमारा महात्मा लोगों का जो रीति रिवाज प्रमाण यहाँ से पूरा संपन्न हो जाता है। थानापति की नियुक्ति भी होती है।
यहाँ से बस यहाँ जो अखाड़ा में जो कुंभ मेला तक में जो जिसकी ड्यूटी लगती है यहाँ सेक्रेटरी की और थानापतियों की, श्री महंतों की, यही नुक्ति मतलब कुंभ में से होके आते यही मतलब उसको बदली हो जाती है। बस यही। દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. શિક્ષણ એ અવિરત ચાલતી એક પ્રક્રિયા છે. શિક્ષણમાં જો શિક્ષક શીખે નહીં તો પોતે પછાત રહી જાય છે. જ્યાં આવી જ એક વાત છે જૂનાગઢના હરિવાડી ખાતે યોજાયેલા વિશિષ્ટ શિક્ષકોના તાલીમ વર્ગની. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 100થી પણ વધુ વિશિષ્ટ શિક્ષકોને પોતાના ફિલ્ડમાં દિવ્યાંગ બાળકોને પીરસવા માટે કન્ટેન્ટ માટેની એક તાલીમ યોજવામાં આવી હતી, જેને CRE તાલીમ કહેવામાં આવે છે. RCI નવી દિલ્હી દ્વારા માન્ય, CRE ઓઢવ અમદાવાદ દ્વારા એનું સંચાલન થયું હતું. જ્યારે જિલ્લા કોઓર્ડિનેટર ગોપાલભાઈ પંડ્યા અને જિલ્લા ID કોઓર્ડિનેટર ગીર સોમનાથના કોઓર્ડિનેટર બાબુભાઈ રાઠોડના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો, જેમાં 100થી વધુ વિશિષ્ટ શિક્ષકો, સ્પેશિયલ એજ્યુકેટરોએ ભાગ લીધો અને નિષ્ણાતો દ્વારા અભ્યાસક્રમની સાથે સાથે બાળકો અને બાળકોના પેરેન્ટ્સનું કઈ રીતે કાઉન્સિલ કરવું તેની વિગતવાર 3 દિવસ સમજ આપવામાં આવી હતી. આજે તાલીમનો અંતિમ દિવસ હતો. GD પંડ્યા, મદદનીશ જિલ્લા ID કોઓર્ડિનેટર, સમગ્ર શિક્ષા, જિલ્લો જુનાગઢ. 3 દિવસ માટે સમગ્ર શિક્ષા અંતર્ગત કામ કરતા સ્પેશિયલ એજ્યુકેટર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જે વિશિષ્ટ શિક્ષકો કામ કરે છે તેમના માટે CRE પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 100 જેટલા સ્પેશિયલ એજ્યુકેટર આ તાલીમમાં જોડાયેલા છે. દિવ્યાંગતા ક્ષેત્રે કામ કરતા જે વિશિષ્ટ શિક્ષકો છે, આ વિશિષ્ટ શિક્ષકોનું રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન થયેલું હોય છે અને આ શિક્ષકોએ 5 વર્ષની અંદર 100 પોઈન્ટ થાય એવી રીતે આ તાલીમનું આયોજન હોય છે. 3 દિવસ માટે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના 100 જેટલા શિક્ષકો આ તાલીમની અંદર જોડાયેલા છે. જૂનાગઢના સીમાડે દિવ્યાંગ દીકરીઓ માટે નિઃશુલ્ક સંસ્થા ચલાવતા સાંત્વના ટ્રસ્ટના ટ્રસ્ટી નીલમબેન પરમાર અને રેખાબેન પરમારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સંસ્થાના કાર્યોની રૂપરેખા, તેમનો પરિચય મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવ્યો હતો. ઉપરાંત સંસ્થા તરફથી એક સ્મૃતિ ચિહ્ન પણ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યું હતું તથા સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના સહકારથી સંસ્થાના ટ્રસ્ટીઓને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો અને ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાનું થયું હતું. આ તકે સંસ્થાના સહયોગીદાતા જનકભાઈ ઠક્કર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈશું ફરીથી એક નાનકડો વિરામ.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. સમગ્ર મેળો શરૂ થાય અને પૂરો થાય ત્યાં સુધીની જવાબદારી સ્વચ્છતાની છે એવા સફાઈ કર્મી ઉપર નાગા સાધુએ માર માર્યો હતો. વાલ્મીકી સમાજના અગ્રણીઓને આ મેળામાં નાગા સાધુએ માર મારતા રોષે ભરાયા હતા, જેને લઈ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે એક આવેદનપત્ર આપી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વાલ્મીકી સમાજના પ્રમુખ, વાલ્મીકી સમાજના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહાશિવરાત્રિના દિવસે નાગા સાધુ દ્વારા વાલ્મીકી સમાજના સફાઈ કામદાર આશ્રિત દામજીભાઈ મેઘજીભાઈ સોલંકી ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. તેની સામે કડકમાં કડક કાયદાકીય જોગવાઈ મુજબ FIR નોંધી તાત્કાલિક ધરપકડ કરવા રજૂઆત કરવામાં આવી છે. આ સાધુ નશામાં ચકચૂર હોવાનું પણ આગેવાનોએ જણાવ્યું હતું. સાધુના હુમલાથી દામજીભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશ ચુડાસમા તેમજ પાંચે સમાજના તમામ મારા પ્રમુખો, સફાઈ કામદારી યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાડા અને દૂર દૂરથી પધારેલા મારા સફાઈ કામદાર ભાઈઓ બહેનો, શિવરાત્રિને દિવસે અમારા સિન્ડિકેટ બેંકની અંદર કામ કરતા અને રિટાયર જે દામજીભાઈ સોલંકી શિવરાત્રિ સબક જે અમારી મેન ઓફિસ ઝોનલ ઓફિસ પાસે ત્યાં નીકળ્યા હતા. એક ઢોંગી સાધુ એક છોકરાને લાકડી મારતો હતો અને ગળે ટૂંકો દેતો હતો. તો એમને જીવ દયા આવી અને દામજીભાઈ સોલંકીએ એ સાધુને કીધું કે બાબા એ મત કરો. તો સાધુને કંઈ અણગમતું લાગ્યું અને સીધા અમારા વાલ્મીકી સમાજના જે દામજીભાઈ સોલંકી ઉપર લાકડી વડે હુમલો કર્યો. એમની લાકડી ન પકડે તો અમારા દામજીભાઈ અત્યારે ભગવાનના પ્યારા થઈ ગયા હોત. પણ હું તો ભવનાથ જગ્યાના તમામ સાધુઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વાલ્મીકી સમાજ તમામ લોકોના સુખે દુઃખે અને જ્યારે પણ ગુજરાતની અંદર, આખા ભારતની અંદર જ્યારે કંઈ આફતો આવે છે ત્યારે વાલ્મીકી સમાજ પહેલાં હોય છે. તમારે તમામ સમાજના આગેવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લપટ સાધુને અહીંયા ભવનાથની અંદર એમને જગ્યા ન મળે. આવા ચરસી અને કેફી પદાર્થ લઈને ભવનાથની જગ્યાને દૂષણ કરે છે તો આવા સંત સાધુ એને નામે ખોટા સંત બની અને આવા 302 વાળા, 307 વાળા અને બીજા રાજ્યોમાંથી આવી અને આવા યંગ ખોટા સાધુ બની જાય છે. તો પોલીસ તંત્રને અને કલેક્ટરશ્રીને અને ભવનાથના સાધુ સંતોને વાલ્મીકી સમાજ તરફથી હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પણ આજે વાલ્મીકી સમાજનું જે કંઈ પણ અમારા દામજીભાઈ સોલંકીને જે માર મારવામાં આવ્યો છે તો તમે પણ અમને હેલ્પ કરો, કલેક્ટરને મળો અને સફાઈ કામદારની સાથે રહ્યો. જો આગામી આ સાધુની ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી અમારા કાર્યક્રમ ઉગ્ર હશે અને આખા ગુજરાતની સફાઈ બંધ કરવામાં આવશે. આ તો ઠીક છે કે મારા વાલ્મીકી સમાજના છે, અમારી દીકરીઓ બહેનો ગલીએ પૂછીએ કામ કરતી હોય છે. આવા શિવરાત્રિ મેળાની અંદર અમારી દીકરીઓ કામ કરતી હોય છે. તો આવા બેરહેમી સાધુ જે ચરસના, ગાંજાના અને દારૂના નશાની અંદર ગમગોર હોય, પોલીસ તંત્ર પણ બાજુમાં હતા છતાં પણ એની ધરપકડ નથી કરી. તો આવા લોકોને આખરી સજા થાય, એમની પર FIR થાય. જો આ સાધુની 24 કલાકની અંદર ધરપકડ કરવામાં નહીં આવે
તો સમગ્ર ગુજરાતનો વાલ્મીકી સમાજ તેમજ આખા ભારતનો વાલ્મીકી સમાજ સાવણો એક બાજુ મૂકી દે અને અમે ન્યાય માટે સતત ને સતત અમે લડીશું. જૂનાગઢમાં સોનરખ નદી વડાલના આધેડનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વિશેષ તપાસ હાથ ધરી છે. તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના ખામદર રોડ આરટીઓ પાસે આવેલ સોનરખ નદીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો હોવાનું જાણ થતાં તાલુકા પીઆઈ સીયુ પારેવા સ્ટાફ સાથે દોડી ગયા હતા. અત્યંત કોહાયેલો માનવ મૃતદેહ નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અપાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઉંમર 55 વર્ષ આસપાસ હોવાની અને જોશીપુરાના વતની હાલ વડાલ ખાતે રહેતા વિનોદભાઈ ઉકાભાઈ ઝાલા હોવાનું જાણવા મળ્યું હતું. પીઆઈ પરેવાએ જણાવ્યું હતું કે મૃતક આધેડના પુત્રના નિવેદન અનુસાર વિનોદભાઈ તામસી મગજના હતા. અવારનવાર ઘરેથી નીકળી જતા હતા. અઠવાડિયા પહેલા કોઈને કયા વગર ઘરની બહાર નીકળી ગયા હતા. અંતમાં આજે તેમનો મૃતદેહ મળ્યો હતો. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ફાગણ માસના પ્રારંભે વાતાવરણ કેસુડાની સુગંધથી ઉભરાયું. હાઈવે ઉપર છવાયો કેસરીયો માહોલ. શિવરાત્રિના મેળામાં સમાપન પછી ભવનાથ અને સત્તાધારમાં ગોલા પૂજનની પરંપરાગત ઉજવણી થઈ. સંતોના સમૂહ પ્રસાદ પણ યોજાયા. ભવનાથના મેળામાં દિગંબર સાધુ દ્વારા સફાઈ કર્મી ઉપર હુમલો કરતા વાલ્મીકી સમાજમાં રોષ. ભવનાથ પોલીસમાં અપાયું આવેદનપત્ર અને આરટીઓ કચેરી પાસેથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો. પોલીસે શરૂ કરી તપાસ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. સોમવારે ફરીથી મળીશું. નમસ્કાર.